વાયનાડમાં જે રીતે અનેક ગામડાઓ માટીમાં સમાઈ ગયા તેવી જ તબાહીનો ખતરો ગુજરાત પર પણ મંડરાઈ રહ્યો છે। ગુજરાતના 64 ગામડાઓ પર વાયનાડ જેવું સંકટ આવી શકે છે। વાયનાડ ભૂસ્ખલન બાદ ગુજરાત માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે। રાજ્યના 64 ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે। કેન્દ્ર સરકારે રાતોરાત બહાર પાડેલા જાહેરનામા મુજબ સહ્યાદ્રીના પર્વત વિસ્તારના ગુજરાતના 64 ગામો હવે ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ આવી ગયા છે। જાહેરનામાના કારણે આ વિસ્તારોમાં જોખમી ખાણકામ, બાંધકામ અને રેડ કેટેગરીના ઉદ્યોગો પર પ્રતિબંધ લાગુ પડશે। આ નિયંત્રણો પૂર્ણ અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્કના વિસ્તારોમાં લાગુ થશે, જેના પરિણામે દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ નવો ડેમ બાંધવામાં નહીં આવે। કેન્દ્ર સરકારે પશ્ચિમ ઘાટના 56,825.70 ચોરસ કિલોમીટરના વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કર્યો છે, જેમાં ગુજરાતના ડાંગ, નવસારી અને સુરત જિલ્લાના 64 ગામોનો કુલ 449 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પણ આવરી લેવાયો છે। 20,000 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળના બાંધકામ પર પ્રતિબંધ રહેશે। બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો રેતી પણ લઈ જઈ શકે નહીં। કોલસા આધારિત વીજ મથકોનું સ્થાપન પણ નહીં થઈ શકે। સહ્યાદ્રી પર્વતમાળાના આ વિસ્તારોને રક્ષિત અને સંવર્ધન કરવાની જવાબદારી હવે રાજ્યના વન વિભાગને સોંપવામાં આવી છે। સૂત્રો મુજબ ડ્રાફ્ટ નોટિફિકેશન પછી આખરી નોટિફિકેશન 2 મહિના પછી બહાર પડશે, પરંતુ પ્રતિબંધો ડ્રાફ્ટ નોટિફિકેશનથી જ અમલમાં આવશે। વાયનાડમાં જે રીતે અનેક ગામડાઓ માટીમાં સમાઈ ગયા તેવી જ તબાહીનો ખતરો ગુજરાત પર પણ મંડરાઈ રહ્યો છે। ગુજરાતના 64 ગામડાઓ પર વાયનાડ જેવું સંકટ આવી શકે છે। વાયનાડ ભૂસ્ખલન બાદ ગુજરાત માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે। રાજ્યના 64 ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે। કેન્દ્ર સરકારે રાતોરાત બહાર પાડેલા જાહેરનામા મુજબ સહ્યાદ્રીના પર્વત વિસ્તારના ગુજરાતના 64 ગામો હવે ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ આવી ગયા છે। જાહેરનામાના કારણે આ વિસ્તારોમાં જોખમી ખાણકામ, બાંધકામ અને રેડ કેટેગરીના ઉદ્યોગો પર પ્રતિબંધ લાગુ પડશે। આ નિયંત્રણો પૂર્ણ અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્કના વિસ્તારોમાં લાગુ થશે, જેના પરિણામે દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ નવો ડેમ બાંધવામાં નહીં આવે। કેન્દ્ર સરકારે પશ્ચિમ ઘાટના 56,825.70 ચોરસ કિલોમીટરના વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કર્યો છે, જેમાં ગુજરાતના ડાંગ, નવસારી અને સુરત જિલ્લાના 64 ગામોનો કુલ 449 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પણ આવરી લેવાયો છે। 20,000 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળના બાંધકામ પર પ્રતિબંધ રહેશે। બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો રેતી પણ લઈ જઈ શકે નહીં। કોલસા આધારિત વીજ મથકોનું સ્થાપન પણ નહીં થઈ શકે। સહ્યાદ્રી પર્વતમાળાના આ વિસ્તારોને રક્ષિત અને સંવર્ધન કરવાની જવાબદારી હવે રાજ્યના વન વિભાગને સોંપવામાં આવી છે। સૂત્રો મુજબ ડ્રાફ્ટ નોટિફિકેશન પછી આખરી નોટિફિકેશન 2 મહિના પછી બહાર પડશે, પરંતુ પ્રતિબંધો ડ્રાફ્ટ નોટિફિકેશનથી જ અમલમાં આવશે। વાયનાડમાં જે રીતે અનેક ગામડાઓ માટીમાં સમાઈ ગયા તેવી જ તબાહીનો ખતરો ગુજરાત પર પણ મંડરાઈ રહ્યો છે। ગુજરાતના 64 ગામડાઓ પર વાયનાડ જેવું સંકટ આવી શકે છે। વાયનાડ ભૂસ્ખલન બાદ ગુજરાત માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે। રાજ્યના 64 ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે। કેન્દ્ર સરકારે રાતોરાત બહાર પાડેલા જાહેરનામા મુજબ સહ્યાદ્રીના પર્વત વિસ્તારના ગુજરાતના 64 ગામો હવે ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ આવી ગયા છે। જાહેરનામાના કારણે આ વિસ્તારોમાં જોખમી ખાણકામ, બાંધકામ અને રેડ કેટેગરીના ઉદ્યોગો પર પ્રતિબંધ લાગુ પડશે। આ નિયંત્રણો પૂર્ણ અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્કના વિસ્તારોમાં લાગુ થશે, જેના પરિણામે દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ નવો ડેમ બાંધવામાં નહીં આવે। કેન્દ્ર સરકારે પશ્ચિમ ઘાટના 56,825.70 ચોરસ કિલોમીટરના વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કર્યો છે, જેમાં ગુજરાતના ડાંગ, નવસારી અને સુરત જિલ્લાના 64 ગામોનો કુલ 449 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પણ આવરી લેવાયો છે। 20,000 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળના બાંધકામ પર પ્રતિબંધ રહેશે। બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો રેતી પણ લઈ જઈ શકે નહીં। કોલસા આધારિત વીજ મથકોનું સ્થાપન પણ નહીં થઈ શકે। સહ્યાદ્રી પર્વતમાળાના આ વિસ્તારોને રક્ષિત અને સંવર્ધન કરવાની જવાબદારી હવે રાજ્યના વન વિભાગને સોંપવામાં આવી છે। સૂત્રો મુજબ ડ્રાફ્ટ નોટિફિકેશન પછી આખરી નોટિફિકેશન 2 મહિના પછી બહાર પડશે, પરંતુ પ્રતિબંધો ડ્રાફ્ટ નોટિફિકેશનથી જ અમલમાં આવશે।